દેશમાં સૌથી વધુ સમય સુધી વડાપ્રધાન રહી ચૂકેલા નેતાઓની યાદીમાં પીએમ નરેન્દ્ર મોદીનું નામ પણ સામેલ થયું છે. દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુના નામે સૌથી વધુ સમયગાળા સુધી વડાપ્રધાન રહેવાનો રેકોર્ડ છે. વડાપ્રધાન મોદીના રાજ્યાભિષેક બાદ તેઓ સતત ત્રીજી વખત દેશના વડાપ્રધાન બન્યા છે. તાજેતરમાં પૂર્ણ થયેલી લોકસભા ચૂંટણીમાં ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. પરંતુ વાત કરીએ પીએમ મોદીના રાજકીય સફર અંગે તો તેમની ત્રીજી ઇનિંગ પોતાનામાં એક રેકોર્ડ સમાન છે. તેઓ સતત ત્રીજી વખત શપથ લઈ જવાહરલાલ નહેરુ અને ઇન્દિરા ગાંધીની હરોળમાં સામેલ થયા છે. ત્યારે દેશમાં સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન રહેનાર નેતા અંગે ચર્ચા કરવામાં આવે તો સૌથી પહેલા સ્થાને નામ આવે છે દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુનો. આઝાદી પછી જવાહરલાલ નહેરુ દેશના પ્રથમ વડાપ્રધાન બન્યા. જવાહરલાલ નહેરુએ સતત 3 વખત દેશની કમાન સંભાળી. પંડિત નહેરુ વર્ષ 1947થી 1964 સુધી લગભગ 17 વર્ષ દેશના વડાપ્રધાન રહ્યા. જોવા જઈએ તો 16 વર્ષ 9 મહિના અને 13 દિવસ સુધી તેઓ વડાપ્રધાન તરીકે કાર્યરત જોવા મળ્યા હતા. આ પછી ઇન્દિરા ગાંધીનું નામ સામે આવે છે. તેઓ ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન તરીકે જાણીતા છે. 4 વખત દેશના વડાપ્રધાન રહી ચૂકેલા ઇન્દિરા ગાંધીએ વર્ષ 1966થી 1977 સુધી સતત 3 વખત દેશ પર શાસન કર્યું. આ પછી તેમનો ચોથો અને અંતિમ કાર્યકાળ 1980થી 1984 સુધીનો હતો. 31 ઓક્ટોબર 1984ના રોજ ઇન્દિરા ગાંધીની તેમના 2 અંગરક્ષકો દ્વારા હત્યા કરવામાં આવી હતી. આ રીતે તેઓ કુલ 15 વર્ષ 11 મહિના અને 22 દિવસ સુધી દેશના વડાપ્રધાન રહ્યા હતા. ઇન્દિરા ગાંધી પછી નરેન્દ્ર મોદી ત્રીજા સૌથી વધુ સમય સુધી પ્રધાનમંત્રી પદ પર રહેનારા વ્યક્તિ બન્યા છે. પીએમ મોદીએ વર્ષ 2014થી અત્યાર સુધી સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા છે. પીએમ મોદીએ ભાજપને 2014થી 2024ની લોકસભા ચૂંટણીમાં જીત મેળવવા માટે નેતૃત્વ કર્યું હતું. તેમણે 26 મે 2014ના રોજ પ્રથમ વખત વડાપ્રધાન પદ સંભાળ્યું હતું. આ કાર્યકાળ પૂર્ણ કર્યા બાદ તેઓ વડાપ્રધાન તરીકે ત્રીજો સૌથી લાંબો કાર્યકાળ ધરાવતા નેતા બની ગયા છે. જોકે ત્રીજી ટર્મ પૂર્ણ કર્યા પછી પણ તેઓ ઇન્દિરા ગાંધીના રેકોર્ડની બરાબરી કરી શકશે નહીં. વડાપ્રધાન મોદી બાદ ચોથા નંબર પર કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને દેશના પૂર્વ પીએમ ડોક્ટર મનમોહન સિંહની ગણતરી થાય છે. દેશના પ્રથમ શીખ વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહ વર્ષ 2004થી 2014 સુધી ભારતના પીએમ હતા. તેમણે બંને વખત યુપીએ સરકારનું નેતૃત્વ કર્યું હતું. વડાપ્રધાન કાર્યાલયમાં ઉપલબ્ધ માહિતી અનુસાર મનમોહન સિંહનો કાર્યકાળ 10 વર્ષ 5 દિવસનો હતો. આ બાદ ભાજપના વધુ એક કદ્દાવર નેતા અટલ બિહારી વાજપેયીનો ઉલ્લેખ થાય છે. તેઓ પણ પોતાના રાજનીતિક કાર્યકાળમાં 3 વખત દેશના વડાપ્રધાન બન્યા હતા. વાત કરવામાં આવે તો તેમના કાર્યકાળ અંગે તો તેઓ આશરે 6 વર્ષ સુધી દેશના વડાપ્રધાન રહ્યા હતા. દેશમાં સૌથી વધુ શાસન કરનાર નેતાઓમાં કોંગ્રેસના 3 તો ભાજપના પણ 2 નેતાઓનો સમાવેશ થાય છે. બ્યુરો રિપોર્ટ, જીએસટી.